બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે। શિક્ષક 2 વર્ષથી કેનેડામાં છે। ગુજરાતમાં નોકરી ચાલુ બતાવે છે। વાવના ઉચપાની શાળામાં 2 વર્ષથી ગેરહાજર છે। શિક્ષક કેનેડામાં જ સ્થાયી થઈ ગયા છે। શિક્ષક દર્શન પટેલ નવેમ્બર 2022થી શાળામાં આ શિક્ષક ગેરહાજર છે। વાવના ઉચપાની શાળામાં 2 વર્ષથી આ શિક્ષક ગેરહાજર છે। વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા અલ્કેશ। બનાસકાંઠા જિલ્લામાં શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે। શિક્ષક ગેરહાજર છે, કેનેડામાં સ્થાયી છે, છતાં પણ નોકરી ચાલુ બતાવે છે। જી ચોક્કસ વાત કરવામાં આવે તો જિલ્લામાં શિક્ષણ વિભાગની વધુ એક લાલિયાવાડી છે તે સામે આવી છે। દાંતાબાદ ભાવના ઉચપામાં પણ 2 વર્ષથી છે તે ગેરહાજર છે। દર્શન અંબાલાલ પટેલ નામના શિક્ષક કેનેડામાં સ્થાયી થયા છે, જેના કારણે તેઓ શાળામાં ન આવતા હોવાનું સામે આવ્યું છે। 10/11/2022થી શિક્ષક શાળામાં નથી આવતા, જો કે તેને લઈને જે વિદ્યાર્થીઓ છે તેના અભ્યાસ પર ભારે અસર છે તે પડી રહી છે। છેલ્લા 2 વર્ષથી શિક્ષકની ગેરહાજરી હોવાના કારણે શાળામાં શિક્ષકની ઘટ છે, જો કે શિક્ષકે રાજીનામું નથી આપ્યું ને તેઓ કેનેડા સ્થાયી થઈ ગયા છે, જેના કારણે જે શાળાના આચાર્ય હતા તેમને અનેકવાર લિખિત રજૂઆત છે તે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી છે, પરંતુ હજુ સુધી આ શિક્ષકને બરતરફ છે તે કરવામાં નથી આવ્યા, લઈને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર। તો શિક્ષણ વિભાગની બેદરકારી, શિક્ષક 2 વર્ષથી કેનેડામાં છે, સ્થાયી છે, છતાં પણ ગુજરાતમાં નોકરી ચાલુ બતાવે છે। દરેક વાતમાં ભારતના ભવિષ્ય સાથે ચેડા થતા હોવાનું સામે આવ્યું છે, કારણ કે શિક્ષણ વિભાગની બેદરકારી સામે આવી છે। કેનેડામાં શિક્ષક સ્થાયી બતાવે છે, છતાં પણ અહીંયા નોકરી ચાલુ બતાવે છે, જ્યારે અનેક કિસ્સાઓ સામે આવે છે કે શિક્ષકોની ઘટ છે। બીજી તરફ વિદ્યાર્થીઓ શિક્ષણના કારણે તકલીફ ભોગવી રહ્યા છે, શિક્ષણ મેળવવાને લઈ તકલીફ ભોગવી રહ્યા છે, અને આવા અનેક કિસ્સાઓ સામે આવે છે।